લાલભાઈ, લાલભાઈ તમને એના ભગવાને જ મોકલા. હું તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો છું. ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને કાંઈ હતું નહીં. આજે કેમનું હોય નતું લાલભાઈ? એ આઈસા તમે મૂકો ને તમે. આવું છો લાલભાઈ તમે યાર ગાયું રણ કે ન્યા ક્યાં જાવ? આ એક માણા બોલે એનું સાંભળતા નથી ને. કાઢજો ને મને. આ વાત ગળે ઉતરતી નથી લાલભાઈ. તમે જે રીતે અંદર હલવાણા એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ. હું હે ને આવ્યો, પેટી ભારે હતી, પાણી ઢોળાણું તું, પગ લઈપટો દરવાજો માથે પાઈ ગયો. હું થઈ ગયો. સાચું બોલો લાલભાઈ. લાલભાઈ સાચું કહું, મારો પગ લપતા. હું હે ને ચોરી કરવા આવ્યો તો યાર. પણ મેં કરી નથી લાલભાઈ. મેં ચોરી નથી કરી. ઈ રહ્યું બેગ, તમે જોઈ લ્યો ન્યા હે. તમે આમ ક્યાં જાઓ? તને ખબર લાલા તું કેવો હતો? યાદ છે તને? આછું આછું યાદ આવે પણ ઓમ નહીં. તુલસી તને બહુ ગમતી હતી ને, એને લઈને તું જુનાગઢ આવ્યો. કેટલું મોટું સાહસ કર્યું તે પ્રેમમાં. પ્રભુ એ ને 6 વર્ષ પહેલાની કેસેટ હે બધી, જૂની વાતો છે. પછી તમારા જીવનમાં ખુશી આવી, પણ એ ખુશી તે વેડફી નાખી લાલા. સમજ્યા કે તારા જીવનમાં મુશ્કેલી આવી છે જ્યારે ખુશીનું એક્સિડન્ટ થયું ત્યારે. પણ એના પછી તે શું કર્યું? મારે એ બધું કરવું નતું, પણ કેમ થાતું કે મને કઈ ખબર જ ન પડી. વ્યાજે પૈસા લીધા, ખરાબ સંગતે લાગી ગયો, દારૂની લતે ચડી ગયો, રોજ રોજ દારૂ પીતો હતો ને. તું રોજ કેવી હાલતમાં ઘરે આવતો તો તને યાદ છે? ક્યાંથી યાદ? તું જેને હાટું થઈને જુનાગઢ આવ્યો તો તુલસી, એના ઉપર હાથ ઉપાડતો તો રોજ. શાંતામાસી તારા કોણ થાય ખબર? મારી માં જેવી. તારા માં જેવી છે. શું કીધું તું ધક્કો મારીને? મરદ. તારા ઘરમાં તો કોઈ મરદ નથી મારા જેવું. તું તારી જાતને મરદ ગણસ ને. હલવાઈ ગયો હો આ ઘરમાં, નીકળી નથી હકતો. ઉભો ઉભો રોવે મરદ. મરદ ઉભો ઉભો રોવે છે. મરદ 2 દિવસ પહેલા મરવા પડ્યો હતો. લાલા તને શું લાગે છે કે મરવાથી બધું સારું થઈ જાય? સારું થઈ જાય? તું અહીંયા છો, અહીંયા હલવાણો છો, આટલા દિવસથી ગાયબ છો. ઘરે શું હાલત થઈ છે તને ખબર છે? તુલસીની ખુશીની શું હાલત થઈ છે તને ખબર છે લાલા? એ મારી જેમ રોતા હશે, મને યાદ કરતા હશે આ ટાઈમ. તે કેમ આવું કર્યું લાલા? મને નથી ખબર કેમ આવું થઈ ગયું. સરસ સરસ હાલતું હતું ને બધું, તે કેમ આવું કર્યું? મને નથી ખબર. પછી ચાલતું ગયું નતું ગયું. મને નથી ખબર. પપ્પા ક્યારે આવશે? ઓલા પીહુના મમ્મી કહેતા હતા પપ્પા મરી ગયા. ના આવે, પપ્પા જીવે જ છે. તું જો આ પિંક કલર કેટલો ફાઇન છે, કરવા માંડતો. एक तारो मार्ग हाचो माया केरी चादर लोधी पामेरे कशु नहीं जीवे ओ अधीरो ने व्याकुल थईने पामेरे कशु नहीं जीवे. વાત તો હવાર પડી, હવે કાઢ્યો ને મને. મારા ઘરે 5 વર્ષની દીકરી હે, બાયડી રાહ જોતી હશે. કાઢજો ને ભગવાન. હવે તને એ લોકોની યાદ આવી? તું એ ચોરી કરવા આવ્યો તો, રોજ દારૂ પીને ઘરે જતો હતો, ત્યારે તને એમ એ ભગવાન તમે હે ને યાર ખોટી કેસેટું કરો માં અત્યારે. મને ખબર હે તમે શું સલાહ દીધી. હવે તને એ લોકોની યાદ આવી? તું એ ચોરી કરવા આવ્યો તો, રોજ દારૂ પીને ઘરે જતો હતો, ત્યારે તને એમ એ ભગવાન તમે હે ને યાર ખોટી કેસેટું કરો માં અત્યારે. મને ખબર હે એ બધી. તમે શું સલાહ દીધી. દાંત શું કાઢો હો યાર, ગજબ હો તમે. મારા બા હે ને, હું નાનો હતો ને ત્યારે મને એમ કહેતી કે બેટા તું જયારે ભરાઈશ ને મુશ્કેલીમાં, ત્યારે ભગવાન તારી મદદ કરવા આવશે.
આ તમે કાંઈ મદદ તો કરી હે નહીં અત્યાર લગી. આમ હું જોતા છો નહીં, સંતરા ફોલે રાખો ને દાંત કાઢો રાખો, કાંઈ કહીએ તો. પ્રભુ લોકો પ્રભુ શું કરો હો? ખોલજો ને પ્રભુ. હમણાં ખોલ નાખ્યું, અટાણે બંધ કરી દીધું. તમે હું મજાક કરો હો? ખોલજો ને, હું હલવાણો હું મારે ઘરે જાઉં, હું વયો જાય ઘરે. ખોલજો ને પ્રભુ. લાલા મેં આટલું કીધું પણ તે ખાલી સાંભળ્યું જ. કર્મ તો તારે જ કરવા પડશે. પ્રભુ હે ને મને આટલા પ્રેમથી એને કોઈ સમજાવ્યું જ નહીં. તુલસી સમજાવતી પેલી, પણ મેં એને કોઈ સાંભળવાની બંધ કરી દીધી, એટલે હવે એ ન સમજાવતી.